ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,873 કરોડની જોગવાઈ, ટેક્સટાઇલ એકમોના પ્રોત્સાહન માટે ₹2755 કરોડની જોગવાઈ, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ MSME નાના ઉદ્યોગો માટે ₹1775 કરોડની જોગવાઈ, ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ વિકાસ કરવા માટે 182 કરોડની જોગવાઈ, રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જોગવાઈ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઈ, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઈ, ખાદી સંસ્થા મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઈ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તે માટે 125 કરોડની જોગવાઈ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ₹24,022 કરોડની જોગવાઈ, ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકરણ, વહીવટ અને સંશોધનના કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ, પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડની જોગવાઈ, કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના સુદૃઢીકરણ માટે 18 કરોડની જોગવાઈ, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા સહાય પૂરી પાડવા માટેની જોગવાઈ, મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 361 કરોડની જોગવાઈ, માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત આપવા માટે ₹300 કરોડની જોગવાઈ, સહકાર સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધીની 0% વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1,539 કરોડની જોગવાઈ, ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્ષમ એટીબીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસોના કામ માટે ₹2102 કરોડની જોગવાઈ, મહેસૂલ વિભાગ માટે કુલ 5,552 કરોડની જોગવાઈ, કુદરતી આફતો સામે રાહત આપવા 2,145 કરોડની જોગવાઈ, સુરેન્દ્રનગર, મહુધા, માળિયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઈ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાના અંદાજિત 562 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે 240 કરોડની જોગવાઈ, સૌથી અગત્યના ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ, રાજ્યના પોલીસ બિન રહેણાંક મકાનો જેમાં વિવિધ જિલ્લાની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ 107 મકાનો બનાવવા માટે 136 કરોડની જોગવાઈ, ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3,000 જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ,
કાયદા વિભાગ માટે રૂપિયા 2,702 કરોડની જોગવાઈ. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ નીકળ્યા હતા. ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો. ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર આઈએમબીએલ નજીક ગુજરાત એટીએસ કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડબોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને બે શખ્સ સાથે પકડી પાડ્યા. બલુચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી. 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા એટીએસ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા. ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા. પકડાયેલા જથ્થાને એફએસએલમાં મોકલી દેવાયો. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે